વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગેરકાયદે ખનન કરતા કુલ 25 ખનીજ માફિયાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે। 25 ખનીજ માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। દિવસ અગાઉ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને ત્રણેય તાલુકાના મામલતદારોની સંયુક્ત ટીમો દ્વારા બોડી તાલુકાના જુદા જુદા ગામોની અંદર અનધિકૃત ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન થાય છે તે અંગે રેડ પાડેલ હતી। તે પૈકી હાલ ઉમરડા ગામ છે, ઉમરડા ગામની અંદર જે પણ કોઈ ખેડૂત ખાતેદારોએ કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન અને વહન કરેલ છે તેઓની સામે જે કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે તેઓની યાદી અત્યારે જાહેર કરવામાં આવે છે। આ યાદીની અંદર કુલ 24 જે સર્વે નંબરો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે, તેઓની માપણી પણ કરવામાં આવેલી છે અને કુલ 65 જેટલા જે કુવાઓ છે કુવાઓને ઓળખ કરી અને તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે।